નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં આખલાએ એક મહિલાને અડફેટે લેતા ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સુરેન્દ્રનગરના ચોટીલા નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મીનાબેન વાડોદરા મુખ્ય બજારમાં સફાઈ કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આખલાએ સફાઈ કામદાર મહિલાને અડફેટે લીધા હતા, જેમાં મહિલાને ગંભીર ઈજા પહોંચતા ચોટીલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે વાંકાનેર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં મહિલાને 70 ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા સફાઈ કામદારોને સલામતી માટે વીમાનો લાભ મળે તેવી માંગ ઉઠી છે. તો સફાઈ કામદારો સાથે ચાલુ નોકરીમાં કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જવાબદાર કોણ? એવા અનેક સવાલો ઉભા થયા છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.